ચાલો એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બરાબર આણ્વિકતા કેટલી થશે આની આણ્વિકતા કેટલી થશે એક આણ્વીય છે બરાબર એટલે આણ્વિકતા 1 થઈ પ્રક્રિયા ક્રમ SN1 માં જે n ની માથે જે 1 લખો છો એ શેનો લખો છો પ્રક્રિયા ક્રમનો લખો છો એટલે આનો પ્રક્રિયા ક્રમ પણ શું થશે 1 આમ તો એ નામમાં આપણે લખ્યું છે સ્પષ્ટ એક આણ્વીય એટલે પ્રક્રિયા ક્રમ આણ્વિકતા 1 અને પ્રક્રિયા ક્રમ પણ કેટલો થશે 1 પ્રક્રિયા કેટલા તબક્કામાં થશે યાદ રાખજો આ પ્રક્રિયા 2 તબક્કામાં થશે બરાબર SN2 કેટલા તબક્કામાં થતી હતી જે દ્વિઆણ્વીય હતી એક તબક્કામાં થતી હતી જે એક આણ્વીય છે કેટલા તબક્કામાં થશે 2 તબક્કામાં તો SN1 પ્રક્રિયા 2 અલગ અલગ તબક્કામાં થાય બરાબર ચલો હવે આમાં 2 તબક્કામાં પ્રક્રિયા થાય એટલે આપણે પહેલા પ્રથમ તબક્કો સમજીએ પહેલા તબક્કાની અંદર શું થાય બરાબર જો હવે SN2 ની સાથે આને કમ્પેર કરતા જશું સાથે સાથે પછી બંને વચ્ચેનો ડિફરન્સ શું એના પોઈન્ટ ડિરાઈવ કરીને લખાઈશ બરાબર પહેલા અત્યારે સાથે સાથે જે મુદ્દો આવતો જાય SN2 સાથે એને કમ્પેર કરતા જઈએ SN2 ની ક્રિયાવિધિ શું હતી મિકેનિઝમ શું હતું કે ન્યુક્લિયોફાઇલ સાથે બંધ બનવો અને હેલોજન સાથે બંધ તૂટવો બંને એક સાથે થતું હતું ટ્રાન્ઝિશન થતું હતું સંક્રાંતિ થતી હતી બરાબર એક બાજુ બંધ બનતો જતો હતો બીજી બાજુ સાથે સાથે બંધ તૂટતો જતો હતો આ ક્યાં થતું હતું SN2 માં SN1 માં એવું નથી SN1 માં બંધ બનવાની અને બંધ તૂટવાની ઘટના એક સાથે બનવાની નથી યાદ રાખજો તો પહેલા શું થશે પહેલા બંધ બનશે કે બંધ તૂટશે હા બનશે કે તૂટશે તૂટશે કોની સાથેનો બંધ તૂટશે કોનો બંધ તૂટશે કાર્બનનો હેલોજન સાથેનો બંધ પહેલા ડાયવોર્સ થશે છૂટાછેડા બરાબર અને પછી નવું જોડાણ આવશે બરાબર તો હેલો આલ્કેનમાં પ્રથમ તબક્કામાં SN1 પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં કાર્બનનો હેલોજન સાથેનો બંધ તૂટવાની ઘટના પહેલા તબક્કામાં બનશે બરાબર ચલો તો અહીંયા જોઈએ આપણે બરાબર ધ્યાનથી સમજજો બરાબર હમણાં બહુ અંદર ધ્યાન નહીં આપતા બોર્ડ ઉપર ધ્યાન આપો CH3 X મેં 3 ડિગ્રી હેલો આલ્કેન નું એક્ઝામ્પલ લીધું છે અહીંયા બરાબર એની ન્યુક્લિયોફાઇલ Nu- સાથે આપણે પ્રક્રિયા કરીએ બરાબર ચલો Nu- ન્યુક્લિયોફાઇલ તરીકે કંઈ પણ હોઈ શકે OH- હોઈ શકે CN- હોઈ શકે બરાબર ચલો Nu- નો હુમલો પહેલા કોની ઉપર થશે કાર્બન પર થશે આમ થશે નહીં તો આ શું થઈ જાય SN2 થઈ જાય એટલે અહીંયા પહેલા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ નો હુમલો કરાવવાનો નથી બરાબર તો શું કરાવવાનું ચલો ન્યુક્લિયોફાઇલ ને હમણાં આપણે ફોરગેટ ભૂલી જાઓ બરાબર તો પહેલું કામ શું થશે કે કાર્બન અને હેલોજન વચ્ચેનું બોન્ડ બ્રેકિંગ બંને વચ્ચેનો બંધ તૂટવો એ પહેલા થશે બરાબર કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે એટલે કાર્બનની ઉપર કયો ચાર્જ આવી જાય સ્પષ્ટ ધન વીજભાર આવી જાય બરાબર C+ CH3 અને X- અહીંયા પહેલેથી પહેલા તબક્કામાં X- શું થઈ જાય દૂર થઈ જાય બરાબર તો શું ઘટના બની પહેલા તબક્કામાં કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટીને કાર્બોકેટાયન નું નિર્માણ થયું અહીંયા જે આ નિપજ મળી એને શું કહેવાય કાર્બોકેટાયન નિપજનું નામ શું કાર્બોકેટાયન બરાબર કેટાયન એટલે ધન આયન એટલે કેટાયન કહેવાય ઋણ આયન ને આપણે શું કહીએ એનાયન અને ધન આયન જે આ બન્યો એમાં ધન વીજભાર કયા પરમાણુ ઉપર છે કાર્બન પરમાણુ ઉપર ધન વીજભાર છે એટલે આનું નામ શું પડ્યું કાર્બોકેટાયન ચલો તો પ્રથમ તબક્કાની ક્રિયાવિધિ શું ગણવાની કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટીને કાર્બોકેટાયન બનવું આ ઘટના બને પહેલા તબક્કામાં આ ક્રિયાવિધિ થાય પહેલા તબક્કાની હું અહીંયા લખું છું
CX વચ્ચેનો બંધ તૂટીને કાર્બોકેટાયન બનવો. બરાબર, આ બન્યું પ્રથમ તબક્કામાં. સાથે બીજી હું તમને વાત કરી દઉં કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા એકથી વધુ તબક્કામાં થતી હોય, જેમ કે આ SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં થવાની છે? 2 તબક્કા. તો પ્રક્રિયાનો વેગ કયા તબક્કાને આધારે નક્કી થાય? તો એની વાત આગળ રાસાયણિક ગતિકીમાં આવી ગઈ, કેમિકલ કાઇનેટિકમાં, કે જ્યારે પ્રક્રિયા જટિલ પ્રક્રિયાઓ છે, જે એકથી વધુ તબક્કામાં થનારી પ્રક્રિયાઓ છે, એમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કાને આધારે નક્કી થાય. શેના આધારે? ધીમા. આ પ્રથમ જે તબક્કો છે, કેવો તબક્કો છે? ધીમો તબક્કો છે. અને યાદ રાખજો કે ધીમો તબક્કો હંમેશા કેવો હોય? વેગ નિર્ણાયક. સમજી ગયા? એટલે આ પ્રક્રિયાનો જે વેગ છે પ્રથમ તબક્કાને આધારે નક્કી થશે, કેમ કે પ્રથમ તબક્કો ધીમો છે. ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક હોય. અને આણ્વિકતાના મામલામાં પણ એવું હોય કે જટિલ પ્રક્રિયાઓ જે હોય એની આણ્વિકતા શેને આધારે નક્કી થતી હોય? ધીમા તબક્કાને આધારે. જેને આધારે વેગ નક્કી થાય છે એને આધારે. સમજી ગયા? તો આ તબક્કાની અંદર તમે જુઓ કે પ્રક્રિયકના અણુનું એક રીતે જોવા જઈએ તો વિઘટન થયું છે. બીજી કોઈ સ્પીસીસ આની સાથે અથડામણ પામતી નથી. એટલે પ્રક્રિયાનો જે આણ્વિકતા છે કેટલી થઈ જાય છે? 1 થઈ જાય છે. બરાબર? ચલો, તો આ ધીમો તબક્કો છે, આ વેગ નિર્ણાયક તબક્કો છે. આ તબક્કાની અંદર કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે છે. બોન્ડ બ્રેકિંગ પહેલા થાય છે. બરાબર? કાર્બન હેલોજન વચ્ચે બોન્ડ બ્રેકિંગ પહેલા થાય છે. અને કાર્બન હેલોજન વચ્ચેનો બંધ તૂટી જવાને કારણે જે પ્રક્રિયક છે શેમાં કન્વર્ટ થાય છે? કાર્બોકેટાયનમાં. સમજી ગયા? ચલો, હવે બીજા તબક્કાની વાત કરીએ. SN પ્રક્રિયાનો, SN1 પ્રક્રિયાનો. હવે આ કયો તબક્કો આવશે? બીજો તબક્કો. સેકન્ડ ફેઝમાં બીજા તબક્કામાં શું થાય? તો હવે પહેલા તબક્કાના અંતે શું બન્યું છે? કાર્બોકેટાયન. બરાબર? C+, CH3, CH3, CH3. અહીંયા કાર્બનનું સંકરણ sp2 હશે. બરાબર? હવે આ બીજા તબક્કામાં જે કાર્બોકેટાયન બન્યો, પહેલા તબક્કાના અંતે જે કાર્બોકેટાયન બન્યો, બીજા તબક્કાની અંદર એ કાર્બોકેટાયનમાં જે ધન વીજભારિત કાર્બન છે એની ઉપર કેન્દ્રાનુરાગી શું કરશે? આક્રમણ કરશે. બરાબર? SN2 કરતા કઈ રીતે અલગ પડ્યું? SN2 માં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકે સીધો જ પાછળથી હુમલો કરી દીધેલો. એક સાથે બંધ બનતો ગયો, એક બાજુ કાર્બન ન્યુક્લિયોફાઇલનો બંધ બનતો ગયો, બીજી બાજુ કાર્બન હેલોજનનો બંધ તૂટતો ગયો. આવું ક્યાં થયું હતું? SN2 માં. SN1 માં ઘટના અલગ થઈ ગઈ. SN1 માં શું થયું? તો કે 2 તબક્કાની વાત આવી. આગલા તબક્કામાં, પહેલા તબક્કામાં શું થયું? કાર્બન હેલોજન વચ્ચેનો બંધ તૂટી ગયો અને શું બની ગયો? કાર્બોકેટાયન. હવે આગળ બીજા તબક્કામાં જે પ્રક્રિયા વધે છે એ ક્યાંથી વધે છે? કાર્બોકેટાયન ઉપર હવે કોનું આક્રમણ થશે? કેન્દ્રાનુરાગીનું, ન્યુક્લિયોફાઇલનું. એટલે હવે આ નિપજમાં કન્વર્ટ થશે આ રીતે. CNU, CH3, CH3, CH3 પ્લસ C, CH3, CH3, CH3 અને NU. હવે જો આગળ SN2 પ્રક્રિયામાં મેં કીધું હતું કે ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર હુમલો ક્યાં કરે છે? પાછળથી. અહીંયા ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર ક્યાંથી હુમલો કરશે? આગળથી કે પાછળથી? તો ગમે તે બાજુથી કરી શકે. અહીંયા કોઈ બીજો અવરોધ હેલોજનનો હવે છે નહીં. SN2 માં તો હેલોજન પરમાણુ જોડાયેલો હતો એટલે હેલોજનની દિશામાંથી અટેક કરી શકાતો નતો. અહીં તો કાર્બોકેટાયન બની ગયો છે, હેલોજન પરમાણુ સ્પષ્ટ રીતે અહીંથી નીકળી ગયેલો છે. એટલે ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર આગળથી પણ હુમલો કરી શકે કે પાછળથી પણ હુમલો. એટલે બે પ્રકારના વિન્યાસ ધરાવતી નિપજ મળશે. અડધી નિપજમાં જે છે ન્યુક્લિયોફાઇલનો અટેક આગળથી થયેલો હશે અને અમુક નિપજનો જથ્થો એવો હશે કે જેમાં કાર્બન ઉપર આક્રમણ પાછળથી થયેલું હશે. તો એકનો વિન્યાસ ડેક્સ્ટ્રો પ્લસ ડી પ્લસ લઈએ તો બીજાનો શું લેવો પડે? L માઇનસ. એટલે અમુક અણુમાં આકાર જે છે એ પ્રક્રિયકના અણુના આકાર કરતા ઉલટાયેલો હશે અને અમુક પ્રક્રિયકમાં અમુક જે નિપજ છે એમાં નિપજનો આકાર પ્રક્રિયકના અણુના આકાર જેવો જ હશે. એટલે વ્યુત્ક્રમણ અને ધારણ બંને ઘટના જોવા મળે છે. બરાબર? જ્યારે પ્રક્રિયક અને નિપજનો વિન્યાસ બદલાઈ જાય, ઉલટાઈ જાય તો એ વ્યુત્ક્રમણ છે. જ્યારે પ્રક્રિયક અને નિપજનો વિન્યાસ જળવાઈ રહે, મતલબ કે પ્રક્રિયકનો જેવો શેપ છે એવો શેપ નિપજનો રહે, તો એ ધારણ થયું કહેવાય. બરાબર? અહીંયા તમે જુઓ
કે આ પ્રકારનો જે આકાર હતો પ્રક્રિયકનો એ પ્રકારનો આકાર અહીંયા નિપજમાં છે, તો અહીંયા શું થયું કહેવાય? ધારણ થયું કહેવાય. અને આ શું થયું કહેવાય? વ્યુત્ક્રમણ થયું કહેવાય. બરાબર. બીજું કે બે જુદા જુદા વિન્યાસ ધરાવતી નિપજોનું અહીંયા આપણને મિક્સચર મળે છે, મિશ્રણ મળે છે. એક અડધી નિપજ ડેક્સ્ટ્રો પ્લસ છે, ડી પ્લસ છે, અડધી નિપજ એટલે મતલબ અમુક જથ્થો પ્રક્રિયકનો દક્ષિણ ભ્રમણીય હશે અને અમુક જથ્થો જે છે નિપજનો એ વામ ભ્રમણીય હશે. એટલે બે જુદા જુદા વિન્યાસ વાળી નિપજોનું મિશ્રણ અહીંયા મળે છે ને આ મિશ્રણને કહેવાય રેસેમિક મિશ્રણ. બરાબર. બીજું કે આ જે સેકન્ડ ફેઝ છે, જે બીજો તબક્કો છે, એ કેવો છે? ઝડપી તબક્કો છે. અને ઝડપી તબક્કો રેટ ડિટરમાઇનિંગ નથી. એટલે આ તબક્કો પ્રક્રિયાના વેગને કે આણ્વિકતાને અસર કરતા નથી, ડિસિસિવ નથી. સમજી ગયા? બરાબર. ચાલો તો આ મિકેનિઝમ લખી લો સેકન્ડ ફેઝ. હા, ચાલો હવે આના પ્રક્રિયા ક્રમ વિશે થોડુંક સમજી લઈએ. અહીંયા ધ્યાન આપજો. પ્રક્રિયા ક્રમ ગઈકાલે મેં વાત કરી હતી એક કે જેમ હેલો આલ્કેનનો નિયમ કે જેમ શાખાઓ વધુ એમ જે છે બંધ એન્થાલ્પી ઓછી હોય, બંધ સરળતાથી તોડી શકાતો હોય. બરાબર. આ SN1 પ્રક્રિયામાં પહેલા તબક્કામાં શું થવું પડે છે? કાર્બન હેલોજન વચ્ચેનો બંધ તોડવો પડે છે. અને કાર્બન હેલોજન વચ્ચેનો બંધ ક્યારે સરળતાથી તૂટે? જ્યારે શાખાઓ વધુ હોય ત્યારે. હા, એટલે અહીંયા પ્રક્રિયા ક્રમ SN2 કરતા ઊંધો થાય. બરાબર. રિએક્શન ઓર્ડર અહીંયા ઊંધો થશે. સૌથી વધારે ઝડપી પ્રક્રિયા SN1 માટે કોની અંદર થશે? 3 ડિગ્રી હેલો આલ્કેનમાં. કેમ કે કાર્બન સાથે જે છે કેટલા? CH3 CH3 CH3X. બરાબર. કાર્બન સાથે 3 આલ્કાઇલ સમૂહ હોય. 3 આલ્કાઇલ સમૂહ એટલે મિનિમમ 2 શાખા થઈ. બરાબર. એટલે બંધ અહીંયા કાર્બન હેલોજન વચ્ચે ઝડપથી તૂટી શકે, બંધ એન્થાલ્પી ઓછી હોય. એના કરતા ઓછું રિએક્શન ઓર્ડર, એની પછીનો રિએક્શન ઓર્ડરમાં કોણ આવશે? 2 ડિગ્રી હેલો આલ્કેન. બરાબર. કાર્બન સાથે 2 આલ્કાઇલ ગ્રુપ હશે એટલે એક શાખા હશે. એના કરતા ધીમી પ્રક્રિયા શેની અંદર હશે? 1 ડિગ્રી હેલો આલ્કેન. બરાબર. કેમ કે 1 ડિગ્રી હેલો આલ્કેનમાં શાખા નહીં હોય, એક જ આલ્કાઇલ સમૂહ હશે. બરાબર. અને સૌથી ધીમી પ્રક્રિયા કોની અંદર થાય? CH3X. CH3X માં કાર્બન સાથે બીજું કોઈ આલ્કાઇલ ગ્રુપ જ નથી એટલે એની અંદર સૌથી સ્લોઅર હોય રિએક્શન. તો રિએક્શન ઓર્ડર પ્રક્રિયા ક્રમ SN1 પ્રક્રિયા માટે SN1 નો અને SN2 નો જે રિએક્શન ઓર્ડર છે કમ્પ્લીટલી ઓપોઝિટ છે. SN2 માં CH3X 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આ ક્રમ હતો. SN1 માટે કમ્પ્લીટલી ઓપોઝિટ. સૌથી પહેલા 3 ડિગ્રી, then after 2 degree, then after 1 degree and at the very end CH3X. ઓકે, લખી નાખો.